ઉનાથી શું લાગે તને કોણ પેલું બહાર આવશે? આગળ કે તારા કાકાના ઘેર જઈશ? મારી જાતને બહુ ફેરવ્યો યાર તે મને. તો હાલો નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો? ગળો હાલ કસકા વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેબી માં તમારું હાર્દિક સ્વાગત છે. અને વાગ્યા છે સવારના 8 વાગે ભાઈ ઉઠીને નીકળી ગયા છે જીમ જવા માટે. બરાબર છે કે વહેલું જીમ જવાનું રીઝન એવું છે ગાઈઝ, થોડું ઘણું કામ છે આજના દિવસની અંદર જે પતાવવું છે ને એના માટે મારે બોપલ જવું પડે છે અને બોપલે જવું પડશે આજે 99%. અહીં બી કામ છે, જોઈએ અહીં વહેલું પતે તો બોપલ જઈશ ને કે નહીં જાઉં. પણ એવું છે કે રાતના સમયે જીમ જઈ શકું એવું છે પરિસ્થિતિ નહીં આજે, એટલા માટે સવારમાં જીમ જવું છે જેથી રાતના સમયે હું ફ્રી રહીને બધું કામ પતાવી શકું. બરાબર છે. સ્વતંત્રમાં ઉઠી અને પહેલાં નીકળી ગયા છીએ ભાઈ જીમ. બરાબર देखते हैं, आज का दिन अब लंबा हो गया क्योंकि 8 बजे तो भाई उड़ गया. જે વસ્તુ શું કહેવાય 10:30-11 વાગે ઉઠાય છે એના બદલે 8 વાગે તો ઉઠી ગયો છું. એટલે देखते हैं आज के दिन में क्या होता है, क्या क्या करते हैं, सब आपको दिखाएंगे. चलिए गाइस. गाइस फाइनली वर्कआउट થઈ ગયું છે ખતમ સવારની અંદર. ब्रो कैसा है? पट्टी वट्टी निकाल दी है मेरे भाई ने. शेर वापस आ गया है. सुल्तान अब वापस नहीं आएगा रिंग में. थोड़ा बहुत है अभी, वो भी चला जाएगा. એ તો ચાંદ પર તો દાગ રહેવાનો જ જીવનમાં. સાંભળી લે, ભગવાન તને શરીરે હરખું બનાવીને આલે, મોઢું હરખું રહેવા દે. કાંઈક તો ખોટ રાખવી પડે ને કે તમે માર્કેટમાં જપો એવા નહીં. વાહ. તો ગાઈઝ ઉન્નતિ પટેલ આમ બહાર બેઠા છે. બરાબર, ઉન્નતિ પટેલની આપણે મજા લઈએ થોડી વાર. હેલો ઉન્નતિ પટેલ, કેમ છો? મજામાં? સવારમાં બી ગયો. પેલા મિત્રોને ત્યાં ક્યાં મૂક્યા? મિત્રોને બહાર ના લાવી તું અહીંયા? ના પકડે કોણ? તું હું મૂક્યા હેલ તાર મૂકવા તારે બહાર લાવાય તો ફેરો અહીંયા થોડી વાર અને ફરવા દે. આમ ખરાય પછી પકડવાના તારે. એટલે તાર ફરવા દે, પછી હું પકડીને મૂક્યા લે. પણ ત્યાં તારે બે હોવું પડે. લે દે. हिम्मत करने जा रहे हैं पहले नीचे उतरने की, क्योंकि इतने बाहर जो आ गए हैं अब ये कूदने वाले हैं. मुझे ऐसा लग रहा है ये सब देख रहे हैं कि क्या है यहाँ पे. भाई उतरी जाओ, બહુ સારી જગ્યા છે, સરસ સુકૂન મળે એવી. ચૂપચાપ ઉતરી જાઓ તો તમને મજા આવે ભાઈ. ચલો ફટાફટ ઉતરો. ચલો જલ્દી ઉતરો. એક ઉતરશે તો જ બીજું પેલી એ કરવાનું છે. મને લાગે છે વ્હાઈટ વાળું બહાર આવી જશે પહેલાં. કયું બહાર આવશે પહેલું? શું લાગી રહ્યું છે કંઈ ખબર નહીં પડી રહી અત્યારે. બહાર આવવાની પહેલી ગણતરી કોની છે? આજે પાંજરવાનું ક્યાંકથી મારે ગોતવું પડશે વ્યવસ્થિત, પછી લઈ આવું. હાલો યાર, બહુ કરી તમે તો. આટલો વિડીયો તમારા માટે ચાલુ રાખવો લોકોને બોરિંગ થઈ જશે પછી કે યાર આ તો રાહ જોડાવે છે બહુ. ચલો એક ડગલું મને વ્હાઈટ વાળું જ લાગે છે કે વ્હાઈટ જ પહેલું બહાર આવશે અને એવું થવાનું બી છે. મારું પ્રિડિક્શન સાચું જ પડશે 99.99%. પહેલું બહાર વ્હાઈટ જ આવશે. चल नालों से जते रहे. तो भाई ये साला मेरा प्रेडिक्शन गलत साबित करने वाले हैं ये साले मिलके दोनों. पता नहीं क्या कर रहे हैं. उन्नति શું લાગે તને કોણ પેલું બહાર આવશે? હે ઉન્નતિ? ગ્રે વાળું. અમારું તો વ્હાઈટ કેવું છે કે વ્હાઈટ ને પેલું બહાર આવવાનું થશે એવું દેખાઈ ગયું છે મને. પછી ખબર નહીં હવે તું મૂક એટલે જોઈએ છીએ કોણ પેલું બહાર આવે છે. ચલો શરત લાગી છે. ઉન્નતિનું કેવું ગ્રે અને મારું કેવું છે વ્હાઈટ. કે વ્હાઈટ હે શાના માટે? શરતો રમવા? શરતની વાત નહીં યાર, વાત છે યાર. એમ બહુ બહાર આવી ગયું છે વ્હાઈટ બહુ. અરે તારી જાતને પાછું અંદર જતું રહ્યું ઉન્નતિ. હાળું પાછું અંદર જતું રહ્યું. હવે કાંઈ કહેવા લાયક નથી. આ એવી ચરકટો છે ને કે અમને કાંઈ કહી શકાય. શું કર્યું નથી તે? બોલાય કઈ રીતે? ફરી બોલાય તો. चलो मौज कर दी. अड़द की दाल से चलो मौज कर दी. देखते हैं अब कौन पहले बाहर आता है. अब देखने वाली बात. अब रिश्वत दी गई है यहाँ पे उन्नति के द्वारा. अब पहले बाहर कौन आएगा, देखते हैं क्या होता है. चलो હવે જલ્દી બહાર આવો. ઇજ્જત રાખજે વ્હાઈટ વાળાને કે બહાર આવીને તું મારી. વ્હાઈટ વાળાને કે તું બહાર આવીને ખાલી ઇજ્જત રાખજે મારી. એક વખત ખાલી બહાર આવી જા. ઉન્નતિ લાલચ આલે ઉપર વાળાને. એવું નથી તું લાલચ આલાવતું ખોટું છે. હું નથી તું લાલચ આલે અંદર ખોટું પાડ્યું નથી. તે આ લોકો બહાર નહીં ઉતરે. જો ટૂંકમાં તમે હારી ગયા છો. બરાબર છે બકા. કેમ કે બંકો છે જો
ઉપર ગયો ને અને આ તો છેલ્લું નીકળ્યું છે ગાઈસ. છેલ્લું નહીં નીકળ્યું, આ નહીં નીકળી, આ તો ઉપર ચડી ગઈ. પણ ઉતરી હતી તો ખરી. હા ઉતરી નહોતી, એક પગ નીચે મૂકીને સીધી ઉપર જ છલાંગ આ મારી. બીજાના અંદર છે એ ને, હા. એટલે એનું ઘર તમે ઉપર જ હતું, એને તમે ખોટું ચેન્જ કર્યું એમ વાત હતી. એનું કેવું એમ છે, સમજી તું? અરે પેલાને ચાંચ મારીને બહાર કાઢ્યો. ઓલું રહ્યું ને ગ્રે વાળું, હા. એને ચાંચ મારીને બહાર કાઢ્યો એને. બોલ ઉપર હતો ને તો. એ તારા જેવી છે. મારા જેવી જ છે. મારા ઘરમાં કોઈ ઘૂસ નહીં શકતા. ઘૂસ નહીં શકતા. મારા ઘરમાં કોઈ ઘૂસ નહીં શકતા. ચાંચ મારીને ઉન્નતિ પટેલ હારી ગયા છે અને હું જીતી ગયો છું, રાઈટ? હા તો હું કરશું, ચલો. Yeah, તો yeah. કિશન પટેલ પૌવા બનાવીને ઉન્નતિ ચાલ પટેલને ભાગ. તો આ બે ગાય અત્યારમાં મને કાર્ડિયો કરાવે છે. એકને તમે માંડ અંદર મૂકી દીધું છે, હવે આ બેનો વારો છે અને ઉન્નતિ પટેલનો વારો છે. ચાલ બેટા, ચાલો ચાલો ચાલો. મતમ પર આવ્યું ઉન્નતિ. હાલ બહાર આવી ગયા ઉન્નતિ, બહાર આવી ગયા. અરે તો થઈ ગયું બધું સેટિંગ, સેટ બી ખાઈ ગયેલું. ચાલ હાલ પકડી તું તારી જાતને પકડી. મારી જાત તો એના હાથમાં આવે. આયરી જો આમ રે. ચાલ બહુ થઈ જારું. હો હવે તારી જાતને હું કરશું યાર ઉન્નતિ. આ જપના પૈસો લેવા વાળા લાગતા નહીં. હા બે હાડા હાથમાં નહીં આવતા. બહાર નીકળો, બે બહાર નીકળો. હા બસ ચલો હવે તમે હવે તમે રાગમાં આવ્યા બાપુ. અલગ તારી તો આ ઉડવાનું નામ લેતું નહીં. હાલો ને યાર, હવે બહુ તમે તો બહુ ફેરવ્યા મને, બહુ ફેરવ્યો બાપ. આગળ કે તારા કાકાના ઘેર જઈશ. હાથમાં આવી ગયું. હાલે બહુ કરી રે. નથી પકડાતું તારે, જપતું નહીં તું જો ને. આખા ગામ ફાઇનલી ભાઈ હાથમાં આવ્યા છે બાપુ. યાર ના મને તો આવતા. માંડ પકડ્યું. બાપુ નહીં બાપી છે. માંડ પકડ્યું. બાપુ તો હજી બહાર જ ફરે છે. બંકો હજી વાળ ફરે છે. આને પકડો કાઢો સમજે. હા હાલો બાપુ તમારે એક તો ઘરે ગયું. ચલો બકા તારી જાતને બહુ ફેરવી યાર છે મને. હાલ નહીં યાર તારી આ નહીં જપતું યાર. હું શું કરું કે થકવાર દીધો મને. તારું કામ છે આનું. બંકો ઓ બંકા, આપણે એક કામ કર, તું આ બધું મૂકી દે અને લીંબડિયા જતો રે. સુરેશ અંબાલાલ જોડે તું લીંબડિયા જતો રે. જીડુબી માં રહેવાનું હે. તમારા જોડે કોઈ એવો માણસ છે કે તમને એવું કે મારા સુરેશ અંબાલાલ બે ગુજરાવાનું છે? એવો ઉમાર જોડે જેટલા છે ને એટલા એવા બતાવું. બોલો કના જોડે? એ જ વાત છે. એટલે તો કહું કે મારા જોડે એવા 100 માણસ છે કે એમ જ કે ગમે તે થઈ જાય જીટુબી રવાનું. તમારા જોડે એક વ્યક્તિ છે એમ કહું છું. તો ગાઈસ ચલો, એકચ્યુઅલીમાં પ્રોસેસ ચાલી રહી છે અત્યારે. અહીંયા બોર્ડ લગાવડાવવાનું છે, બરાબર છે, નવું. એના માટેની બધી સિસ્ટમ ગોઠવવામાં આવી રહી છે. સિસ્ટમ ગોઠવી નાખીએ પહેલાં. જીટુબીને કંઈક અલગ લુક આપવો પડે એમ છે વ્યવસ્થિત રીતે. એટલે આ વંચાતું નહીં. એટલે જીટુબી અહીં જતું રહેશે ને અહીંયા આખું ફેશન ફેક્ટરી લખાવવાનું છે મોટા અક્ષરે. અને દિલીપને હવેથી વેલ્ડિંગના કામમાં લગાડી દેવાનો છે આપણે, એવું નક્કી કરવામાં આવ્યું, બરાબર. પાછી જીટુબી પર કંઈક નવું પાછું કંઈક નવું કામકાજ ચાલુ કર્યું છે. એકચ્યુઅલીમાં અવાજ નહીં આવતો હોય મારો, પણ એમ છતાંય આ બે મુરતિયાઓને મારે કંઈક ને કંઈક કામ કરવા માટે એકચ્યુઅલીમાં બોલાવા જ પડે. ભલે ટાલાળો છે પણ કામાળો છે. હાલો હા ગમે તેમ. એ પતી ગયા તારા વાળ, પતી ગયા. એ આદ્યા ખરેખર જો હા તારા વર્લ્ડની બેસ્ટ ટાલ હોય ને તો તારી જે એ ટાલમાં મારવાની મજા છે ને હારી. હા દિલને એવો અનેરો આનંદ આવે છે ને મને. બહુ મજા આવે. તો ગાઈઝ રાતના વાગી ગયા છે 10:30. આ થોડુંક સાલું લેટ થઈ રહ્યું છે આજકાલ જમવાનું, પણ એનો કંઈક વહીવટ કરવો પડશે. લેટ સાલું ચાલશે નહીં. એમાં લેટ થઈ રહ્યું છે મારા લીધે જ થઈ રહ્યું છે. એમાં બીજા કોઈની કોઈ ભૂલ નથી. પણ એવું છે કેમ કે ઉન્નતિ આવી ગઈ છે નંદનબાગ. સો ત્યાં કોકને જમવાનું લેવા મોકલવું થોડુંક ડિફિકલ્ટ થઈ જાય છે અત્યારે મારા માટે. કોઈને મોકલી શકું એમ છું નહીં. છોકરાઓ અત્યારે છે નહીં. બિપિન ગામડે છે, થોડા ઘણા કામ ચાલી રહ્યા છે દુકાનની અંદર. જમવાનો જે ટાઈમિંગ હતો ને અત્યારે થોડોક પાછો ફરી ગયો છે. જે મેં 8, 8:30 જમવાનું ચાલુ કર્યું હતું એ બધો પ્લાનિંગ થોડોક મારો વિખેરાઈ ગયો છે અત્યારે. સો એને પાછો લાઈન ઉપર લાવવો પડશે. બટ જો કે હાલાકી હું કાલનો દિવસ જ અહીંયા છું. પછી પરમ દિવસથી હું પાછો બહાર જાઉં છું 5-6 દિવસ માટે. તો તમને તો પાછી મોજ જ પડવાની છે. એટલે એનો તો કોઈ ઇસ્યુ છે નહીં. જો કે તો બધું એડજસ્ટ કરી લઈશું. બધું સેટિંગ આવી જશે, એનો કોઈ વાંધો નથી. ધીમે ધીમે બધું સેટઅપ કરવાનું છે. એ બધું થશે, બરાબર છે. પણ અત્યારે તો ભાઈ જઈ રહ્યો છે ઘરે, કેમ કે ઘરે જમવાનું બનાવ્યું છે મારા માટે અડદની દાળ અને રોટલા. ઓકે ગાઈઝ, સો હું હાલ જઈ રહ્યો છું ઘરે જમવા માટે. જમી લઈશું સરસ મજાનું. એન્ડ પછી
જોઈએ છીએ શું કરીએ છીએ શું નહીં બધું તમને જે પણ કરીએ છીએ તમને બતાવીએ છીએ 100%ની વાત છે. ફાઇનલી આજે જે આગળ ફેબ્રિકેશનનું કામ કરાવવાનું હતું એ બધું પણ કામ પતી ગયું છે. બરાબર છે. તો બી આજે પાછો થારમાં પ્રોબ્લેમ આવ્યો તો ગાઈઝ મેં પાછા આજે વિડીયો મોકલ્યા છે અને પાછું કીધું છે કે આજે ફરી મારું સનરૂફ ખુલી ગયું હતું. આજે ફરી મારો કાચ એની જાતે ખુલી ગયો તો આ પ્રોબ્લેમ મહિન્દ્રાની ગાડીમાં બહુ એટલે બહુ ગંદો છે અને ખરેખર પરમ વ્હીલ્સવાળા બિલકુલ થર્ડ ક્લાસ સર્વિસવાળા છે આ લોકો. બરાબર હું થાકી ગયો છું આ લોકોને આ પ્રોબ્લેમ મારો આ ચોથી વખત આવ્યો. લાસ્ટ ટાઈમ જ્યારે મારો પ્રોબ્લેમ આવ્યો ત્યારે મેં ગાડી આપી મને કીધું સર આજ પછી તમારી ગાડીમાં ક્યારેય કોઈ પ્રોબ્લેમ નહીં આવે અને એ વાતને 15 દિવસ નથી થયા એમ છતાંય પાછો મારી ગાડીમાં આ જ જાતનો પ્રોબ્લેમ ઓલરેડી પાછો આવી ગયો. એટલે હું આ લોકોથી ખરેખર એવો કંટાળ્યો છું ને કે જેની કોઈ હદ જ નહીં. પ્રોબ્લેમ આવે ગાડીમાં ના આવે એની વાંધો નહીં પણ હવે આવા બધા આવે ને એ વસ્તુથી મને હકીકતમાં બહુ તકલીફ છે કે આમાં શું કરવું ને મને કાંઈ ખબર પડતી નથી અત્યારના સમયની જો વાત કરું તમને તો. સો હાલ જઈ રહ્યો છું ઘરે જમી લઉં પહેલાં પછી આગળની વાત કરીએ શું કરીએ છીએ હજી. ચલો લેટ્સ ગો. ખાણે કો દેવ રે ઓય ખાણે કો દેવ રે. આઈ ડોન્ટ હેવ ટાઈમ યુ નો. ઓ ભાઈ જતો રે એટલે I also don't have time. ઓ તને જ તું તને જ કહું છું ચશ્મા વાળી. એ પરાણી તને કહું છું. એટીટ્યુડ બતાવે છે. એટીટ્યુડ બતાવું છું. એટીટ્યુડ છે. ઓય ચશ્માવાળી એવું નામ નથી મારું. ઓય પાડેશ ગાઈઝ મારે છે જુલમ. એકચ્યુઅલી મારા પર જુલમ કરી રહી છે એવું નથી પટેલ. લઈ લેવા આ બધું નહીં ચાલે બરાબર. આ બધું ચાલશે નહીં. ડુંગળો જોતો હશે ને ડુંગળી જોઈશે જોતો હશે વાળી. છાસ જો હે હા ચાલશે. છાસ નહીં હોય તો ચાલશે બરાબર. ગાઈઝ આ મારું જગ્યા છે તમને બેસવાની. એ આખું સીધી આખું ખાઈ જાય છે યાર નથી હું કરીશ. ખહી જાય છે યાર નથી આ તો યાર વ્યવસ્થિત છે. પ્લેટફોર્મ બહુ પેલું કહેવાય એકચ્યુઅલીમાં સ્લીપી છે. સો ગાઈઝ બની ગઈ છે અડદની દાળ અને બાજરીનો રોટલો. બનાવ્યો છે કોણે ગાઈઝ જુઓ આ છે બાડી છે. એ મારામાં તો વ્લોગ જ નહીં. ઓહ આ ખબરમાં ઉતારે ને એટલું જ પછી કશું ઓહો કેમ ના બનાવ્યું તા મીન ઘેર ગઈ હતી ના તે બધું કામ હતું તો ગઈ હતી એમને ગઈ એમને મેં હવા કઈ બી હું જીમમાં જાઉં છું રોજ જાઉં છું તો હું કહું છું કે ગાઈસ હું જીમ જઈ રહ્યો છું આ કરીશ તે કરીશ. તું યાર એકચ્યુઅલીમાં છે ને યાર આ બધું ગોત વ્લોગ માટે ક્લિપ શોધવી પડે. શોધવી ના પડે એને ખાલી શૂટ કરવી પડે. નવરા બેઠા બેઠા આરામ કરવું હોય ને એટલે કોણ નવરું કોણ છે. વાહ વાહ તૈયાર તો ખાવા મળી જાય. વાહ 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 એટલે પણ બધું જ ચાલે. વાહ 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 વાહ. સો ગાઈઝ ઇટ્સ ટાઈમ ટુ બેક હોમ. કેમ કે સવારમાં વહેલું ઉઠવાનું છે ગાઈઝ. वहला उठना है तो वहला सोना भी पड़ेगा. अभी तो बंदे हैं 1:45 और भाई जाएगा घर और घर जाके सो जाएगा. और दिन प्रतिदिन ये जो है मेरा कांच का जो थोड़ा बढ़ता जाता है. पता नहीं कब तक आ जाएगा वो बाजू में पास में आ जाएगा पता भी नहीं चलेगा अपने को. चलो भाई जो भी है वो सब देखा जाएगा. अभी चलते हैं घर पे. घर जाके सो जाना है गाइस. देखते कल क्या करते हैं. सो बस आज के दिन के लिए गाइस इतना ही. कल मिलते हैं नए ब्लॉग के साथ. तब तक के लिए गाइस बाय बाय गुड नाइट टू वॉट एवर यू वॉन्ट टू डू मैन बट डोंट ट्रबल योर माता पिता एंड भारत माता की जय. जय श्री राम. हर हर महादेव. जय अम्बे.